નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય અંતર્ગત ભારતીય સંસ્કૃતિનો અર્થની ભાગ 1માં ચર્ચા કરેલ. સૌપ્રથમ તો આપણે જોઈએ તો સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. તેની અંદર આપણે ભારતીય સંસ્કૃતિના લક્ષણો જેવા કે સાતત્ય અને પરિવર્તન, વિવિધતામાં એકતા, બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ, વૈશ્વિક દ્રષ્ટિકોણ, ભૌતિકવાદ અને આધ્યાત્મિકવાદ, વ્યક્તિને મહત્ત્વ આપતી સંસ્કૃતિ વગેરે મુદ્દાઓની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતીય સંસ્કૃતિનું સ્વરૂપ, વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે દુનિયાની સૌથી જૂની સંસ્કૃતિઓમાંની સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિ કહેવામાં આવે છે. એટલે કે શ્રેષ્ઠ સંસ્કૃતિઓમાં હડપ્પાથી માંડી મોહેન્જો-દડો સુધીની સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિ છે. હવે આ ભારતીય સંસ્કૃતિનું સ્વરૂપ કેવું છે એ મુદ્દાની આપણે અહીં ચર્ચા કરીશું. ભારતીય સંસ્કૃતિના અનેક સ્વરૂપો છે, પરંતુ અહીં તેના સ્પષ્ટ સમજ મેળવવા માટે 3 વિભાગોમાં વહેંચી શકીએ છીએ. એટલે કે ભારતીય સંસ્કૃતિને છે કુલ 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે. પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગીય પરંપરા. એનો અર્થ થશે માર્ગીય પરંપરા. આપ વખતથી આપણા પૂર્વજોથી, વડીલોથી જે આ સંસ્કૃતિ, રીત રિવાજો, માન્યતાઓ જે ચાલ્યા આવે છે તે માર્ગીય પરંપરા કહેવામાં આવે છે. બીજું સંસ્કૃતિનું ઉદાહરણ છે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરાઓ, ફોક કલ્ચર. કહેવાય છે ને, ગુજરાતની ભાષા, મહારાષ્ટ્રનું કલ્ચર, પંજાબનું કલ્ચર, જે વિસ્તાર છે એ વિસ્તારની ભાષા, બોલી, પહેરવેશ, ખોરાક, પરંપરા એ વિસ્તાર પ્રમાણ અલગ અલગ હોય છે. એટલે કે ભારત દેશ તો એક છે, પણ આ ભારત દેશ છે એ જ્યારે આઝાદ થયું હતું ત્યારે 562 જેટલા દેશી રજવાડાઓમાં વિભાજિત થયેલું હતું. આ 500 દેશી રજવાડાઓથી ભારત દેશ છે એ અલગ અલગ વિભાજિત કરી અને અલગ અલગ જે 4 વિભાગોમાં વહેંચવામાં આવ્યું: ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. આ બધા વિસ્તારો, રાજ્યો, સીમાઓ, લોકો, ધર્મ, જ્ઞાતિ એના બધાના અલગ અલગ રીત રિવાજો, માન્યતાઓ અલગ હોય છે. એવી જ રીતે સંસ્કૃતિનો ત્રીજો પ્રકાર છે આદિવાસી સંસ્કૃતિ, ટ્રિબલ કલ્ચર. એટલે કે આદિવાસી. તમને ખ્યાલ છે કે દુનિયામાં આદિવાસીઓની સંખ્યા સૌથી વધુ આફ્રિકાની અંદર અને ત્યારબાદ છે એ ભારતની અંદર જોવા મળે છે. આદિવાસીઓ પોતાની રીત ભાત, રહેણી કહેણી, પોશાક એના માટે અલગ એનું રીત રિવાજો અને દુનિયામાં તે પોતે અલગ રીતે જોવા મળે છે. પ્રશિષ્ટ ભદ્રવર્ગીય માર્ગી પરંપરા, એની અંદર આપણે જોશું તો ધર્મશાસ્ત્ર, જે આપણા વેદો, પુરાણો, જે આપણા સ્તૂપો છે તેનો સમાવેશ થશે. નીતિશાસ્ત્ર, આચારશાસ્ત્રીય, એટલે કે જેમાં શું કરવું અને શું ન કરવું એનો ખ્યાલ સ્પષ્ટ કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર, એટલે એમાં અવકાશ વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, જ્યોતિષને લગતા, જે ભવિષ્યને લગતી, જે બધી ગ્રહોને લગતી માહિતી આપવામાં આવે છે તે. દર્શનશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર. કહેવાય છે ને કે ભારતીય પ્રજા છે એ સંગીત પ્રિય છે, એટલે સંગીત છે એ આપણા લોહીની અંદર વણાયેલું છે. નાટ્યશાસ્ત્ર, નાટ્ય, તમને ખ્યાલ છે કે નાટકના દેવ કોણ કહેવામાં આવે છે? ભગવાન નટરાજ, જે ભગવાન શંકરનું જ એક સ્વરૂપ છે, જે તાંડવ કરતા જોવા મળેલા હતા એ નટરાજ છે. એટલે કે ભગવાન શંકર છે એ નટરાજ કહેવામાં આવે છે. પણ એનું એક શાસ્ત્ર છે નાટકો, જે આપણા તમને ગુજરાતની અંદર ભવાઈ, આખ્યાન, એ બધું શું છે? એક નાટકોના પ્રકાર જ છે. વ્યાકરણ શાસ્ત્ર, જે શાસ્ત્રને લખવા માટેના, બંધારણ માટેના જે નીતિ નિયમો છે તે. આયુર્વેદ, એટલે કે ઔષધ વિજ્ઞાન, જેની અંદર શરીરને લગતા રોગો કઈ રીતે દૂર કરવા, એ બધા દૂર કરવા માટે જે જુદી જુદી ઔષધિઓ છે કઈ કઈ રીતે વપરાય છે તે તેમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. વાસ્તુ અને શિલ્પ, વાસ્તુ એટલે કે જે આપણે કઈ રીતનું બાંધકામ ને બધું જે સમાવેશ થાય છે. શિલ્પ એટલે કે આપણા બાંધકામ, સ્તૂપો જેનું બનાવટ થાય છે તે. અહીં દર્શાવેલા વિવિધ શાસ્ત્રો મૂળ સંસ્કૃત ભાષામાં રચાયેલા હતા. તેને કારણે આપણે આ પરંપરાને
પ્રશિષ્ટ કહીને જુદા જુદા ગ્રંથોમાં ભારતીય સંસ્કૃતિની વિવિધ પાસાઓની શાસ્ત્રીય ચર્ચા કરવામાં આવી હતી અને તેનું સાતત્ય આજે પણ રહ્યું છે. આ પરંપરા વિવિધ વિશાળો કુશળતા પ્રાપ્ત કરવા માટેના સાધનો તથા તાલીમની અનિવાર્યતા રહેતી. જો કે અહીં ઉલ્લેખ કરવો જોઈએ કે સંસ્કૃત ભાષા એ જનસામાન્યની ભાષા ન હોવાના કારણે ભદ્ર વર્ગ સુધી સીમિત રહી. એટલે કે સંસ્કૃત ભાષા છે એ બધા લોકો માટે બોલાતી ન હતી. એટલે એ ભાષા છે એ અમુક વર્ગ પૂરતી જ સીમિત રહી હતી. ઉપરાંત આ પરંપરાના ભિન્ન ભિન્ન ધર્મો અને સંપ્રદાયો તત્વો ઉમેરાતા ગયા અને એ દ્વારા વિશિષ્ટ ભાતીગળ સંસ્કૃતિ વિકસી ગઈ. એટલે કે જે મૂળ સંસ્કૃતિ હતી એમાં અલગ અલગ સંસ્કૃતિના લોકો છે એ વિકાસ પામતા ગયા અને સંસ્કૃતિમાં તેનો વિકાસ થતો ગયો. લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરાઓ જે આબ જુગતથી પોતપોતાના વિસ્તાર માટે જે પ્રખ્યાત છે તે. લોક સંસ્કૃતિ માનવ સમાજ જેટલી જૂની છે. લોક સંસ્કૃતિને આદિ માનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. લોક સંસ્કૃતિ એ લોક સમૂહનું સહિયારું નિજી સર્જન છે. જનજીવન પોતાના રસ રુચિ સવલતો સુવિધા અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર કેટલાક પ્રણાલિકાઓ આરંભ છે જે આગળ જતા રિવાજો અને રૂઢિરૂપે લોકજીવનમાં મુખ્ય અંગ બની જાય છે. લોક સંસ્કૃતિ એ અત્યંત વિશાળ જીવન ક્ષેત્ર છે. લોકજીવન લોકકલા અને કસબ એ લોક સંસ્કૃતિના અંગ છે. લોક સંસ્કૃતિનો સાચો પરિચય મેળવવા માટે લોકજીવનનો અભ્યાસ જરૂરી છે. એટલે જે વિસ્તારના લોકોનું રહેણી કહેણી જેવી છે એ પ્રમાણનું ત્યાંનું લોકજીવન જોવા મળે છે. માને કે ગુજરાતની અંદર રમાતા રાસ ગરબા જન્માષ્ટમીનો તહેવાર, બંગાળની અંદર જોવાતો દુર્ગા પૂજાનો રહેવાજ, પછી પંજાબની અંદર જે ફસલ માટેનો તહેવારો છે ભાંગડા છે તે બધું શું થયું લોક સંસ્કૃતિ કહેવામાં આવે છે. લોક સંસ્કૃતિનો અર્થ જોઈએ તો સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ, કંઠસ્થ સાહિત્ય, સંગીત કલા, ઉત્સવો, ધર્મ, વસ્ત્રાલંકાર, ખેતી, પશુપાલન, દેવમંડળ, આચાર વિચાર, સંસ્કાર વગેરેને લોક સંસ્કૃતિનો સમાવેશ થાય છે. જો સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ એટલે કે જે વિસ્તારમાં અલગ અલગ પ્રકારની ભાષા તો હોય છે પણ એની પોતાની અલગ અલગ બોલીઓ હોય છે. જેવી રીતે જોઈએ તો ગુજરાતની અંદર છે કઈ બોલી બોલીએ છીએ આપણે, ભાષા બોલીએ છીએ તો ગુજરાતી. તો આ ગુજરાતનો જ એક વિસ્તાર છે તો તે કચ્છ છે. તો કચ્છની અંદર છે એ બીજી બોલી બોલાય છે કચ્છી. તો એ બધી શું થઈ કચ્છનું કલ્ચર એટલે ત્યાંની સંસ્કૃતિ થઈ. કંઠસ્થ સાહિત્ય જે આપણે મોઢેથી બોલીએ છીએ તે દુહા, છંદ, વાર્તાઓ, સંગીત કલા જે આપણે ઢોલ, નગારું, શરણાઈ બધાનો તેમાં સમાય. ઉત્સવો, તરણેતરનો મેળો, પછી વૈઠાનો મેળો, ભવનાથનો મેળો. ધર્મ જે વિસ્તારમાં જે ધર્મ છે તે. વસ્ત્ર અલંકાર જે વિસ્તારનો પહેરવેશ, મારવાડનો વિસ્તારનો પહેરવેશ, સાઉથનો પહેરવેશ, કચ્છનો પહેરવેશ. ખોરાક રાચરચીલું એટલે કે જે વિસ્તારમાં જ્યાં વસ્તુનું અમુક વસ્તુ છે ત્યાં ઇઝીલી અવેલેબલ થતું હોય તો રાચરચીલું કે ફર્નિચરનું પ્રમાણ પણ ત્યાં કેવું હોય છે એ પ્રમાણનું હોય છે. આચાર વિચાર ત્યાંના વિસ્તારના લોકોના વિચારો, સંસ્કાર વગેરે દરેક બાબતોનો લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, લોકરીત રસમો, વહેમો, માન્યતાઓ, પ્રચલિતો, લોકગીત, લોકકલા, હાલરડા, મરસિયા, જોડકાણ. હાલરડા એટલે બાળકોને જ્યારે સુરાવા સમયે જે ગીત ગાવામાં આવે છે તેને હાલરડા કહેવામાં આવે છે. મરસિયા જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે અને જે દુઃખભર્યા ગીત ગાવામાં આવે છે તેને મરસિયા કહેવામાં આવે છે. રૂઢિપ્રયોગો ઉપરાંત વસ્ત્ર અલંકાર આપણે કહેવતો બોલીએ છીએ ને, માં તે માં બીજા વગડાના વા, જનની જોડ સખી નહીં મળે રેરો. આ બધા શું છે રૂઢિપ્રયોગો. આ બધી કહેવતો છે એ લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. જેમ કે રીત સમયમાં લગ્ન કરનારે પીઠી લગાવી, મીંઢળ બાંધવું વગેરે જોવા મળે છે. તીન તિગાડા કામ બિગાડા જેવા વહેમો જોવા મળે છે. તો
તો કંજુસાઈ કરી પૈસા ગણ્યા કરે તે વ્યક્તિ બીજા જન્મમાં ભમરડો સાપનો એક પ્રકાર છે તે બને તેવી માન્યતાઓ વગેરે લોક સંસ્કૃતિમાં ઉદાહરણ છે. આપણે પણ કહીએ છીએ ને કે રસ્તા ઉપર જતા હોય ને બિલાડી આડી પડે તો એ શું કહેવામાં આવે છે કે અપશકુન માનવામાં આવે છે. આપણા ગઢિયાઓ આ માન્યતા માને છે ને આપણે પણ એવું એમાં માનીએ છીએ. દીકરો મારો લાડકવાયો દેવનો દીધો છે, જેવા હાલડા તેમજ ન બોલ્યામાં 9 ગુણ, બોલે તેના બોર વેચાય, જેવી કહેવતો આંખ આડા કાન કરવા, રાતા પીળા થઈ જવું જેવા રૂઢિપ્રયોગો પણ લોક સંસ્કૃતિના ઉદાહરણ છે. કૃષ્ણદેવ ઉપાધ્યાય લોકવિદ્યા લોક સંસ્કૃતિ તરીકે સાહિત્યના પાયા છે. સભ્યતા વિકાસ અને સંસ્કૃતિ ઉપલબ્ધિ બંને વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ જોડાયેલી છે. ભારતની બહુમતી પ્રજા સદીઓથી લોક સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. આ પરંપરા મૌખિક રહી હોવાનો પુસ્તકોનો સીધો આધાર તેના વિકાસમાં જોવા મળતો નથી. એક પેઢીમાં બીજી પેઢીમાં હસ્તાંતર દ્વારા તેના સાતત્યપૂર્ણ વિકાસ થયો છે. ભૌગોલિક રીતે વિશાળ પ્રદેશ અને વિવિધ આબોહવા ધરાવતા ભારતના ભૌગોલિક વાતાવરણ મુજબ અહીં લોક સંસ્કૃતિ જોવા મળે છે. મહદઅંશે કૃષિ અર્થવ્યવસ્થાવાળા દેશોમાં અને ગ્રામ્ય પરિવારમાં લોકગીતો, નાટ્ય સ્વરૂપો અને ચિત્રકલા વિકસી છે. આદિવાસી સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિ આ સંદર્ભમાં ઘણું સામ્યતા ધરાવે છે. વિભિન્ન પહેરવેશો, શૃંગાર, ભિન્ન ભિન્ન સ્વરૂપે રોજિંદા ભોજનનું વૈવિધ્ય અને સાથે બાર ગાવે બોલી બદલાય એ ઉક્તિ ભારતીય સંસ્કૃતિના વૈવિધ્યને સુપર વ્યક્ત કરે છે. ગુજરાતમાં ગરબા અને ભવાઈ, પંજાબના ભાંગડા, મહારાષ્ટ્રમાં લાવણી, આસામનું બિહુ વગેરે જે પ્રદેશોમાં લોક સંસ્કૃતિના દર્શન થાય છે. જોકે સામાજિક સંદર્ભમાં બદલાતા લોક સંસ્કૃતિનું સ્વરૂપ બદલાયું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં એક આપણે જોશું આદિવાસી સંસ્કૃતિ. વર્ષોથી ભૂમિમાં રહેતા આદિવાસીઓની સંખ્યા ભારતમાં નોંધપાત્ર છે. આદિવાસી સંસ્કૃતિ આગવી ઓળખ ધરાવતી હોવાથી તેને જાણવી સમજવી જરૂરી છે. આદિવાસી સંસ્કૃતિને સમજવી હોય તો ભારતીય સંસ્કૃતિ સભ્યતાના સંદર્ભમાં જોઈ શકાય. આદિવાસી સંસ્કૃતિ શાસ્ત્રીય કે પ્રશિષ્ટ અને લોક સંસ્કૃતિની જુદી પડે છે. જોકે આદિવાસી સંસ્કૃતિ લોક સંસ્કૃતિના ઘણા તત્વો ધરાવે છે, પરંતુ પ્રશિષ્ટ સંસ્કૃતિ સાથે અપવાદ રૂપે સંબંધ ધરાવે છે. આદિવાસી સંસ્કૃતિમાં પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. આદિવાસી સંસ્કૃતિની આગવી ઓળખ વર્ષો સુધી અકબંધ રહી, પરંતુ ખ્રિસ્તી મિશનરી અસર તેમજ આઝાદી બાદની વિકાસ યોજનાના લીધે વિવિધ લોકોના સંપર્કમાં આવવાને લીધે તેમાં વિશિષ્ટ સંસ્કૃતિ લુપ્ત થવાને આરે છે. જો આપણે આદિવાસીઓને કેવા માનતા કે જંગલમાં રહેતા હોય, પછી વૃક્ષોના બનાવેલા વસ્તુઓમાંથી વસ્ત્રો પહેરતા હોય, પણ સમય એની અંદર અલગ અલગ પરિવર્તનો જોવા મળ્યા છે. ખ્રિસ્તી મિશનરીઓ એટલે કે ખ્રિસ્તી પાદરીઓ છે એ પોતાના ધર્મનો પ્રચાર કરવા માટે આદિવાસીઓને ધર્મ પરિવર્તન કરાવે છે, એટલે જેનું મૂળ સ્વરૂપ છે એની અંદર પરિવર્તન આવ્યું છે. ભૂપેન્દ્ર ભટ્ટ છે આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા આપે છે કે પ્રકૃતિ સાથે સીધો સંપર્ક, એટલે કે જે પ્રકૃતિ એટલે કે કુદરતના જે તત્વો છે એને નજીકમાં રહે છે, પર્યાવરણ સંતુલા જાળવી જીવનની રીતે મહત્ત્વ આપતી, એટલે પર્યાવરણના જે તત્વો છે વરસાદ, જળ, જમીન, પહાડો, વાયુ, આની સાથે પોતે એડજસ્ટમેન્ટ કરી અને રહે છે. ઉત્સવો, ઉજવણી, નાચ ગાન, સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે કે આદિવાસી સંસ્કૃતિ. આદિવાસીઓની જીવન રીતો, તેમના રિવાજો અને તેમની સરળ માન્યતાઓમાં આદિવાસી સંસ્કૃતિને દર્શન થાય છે. આદિવાસી સંસ્કૃતિના 4 મુખ્ય લક્ષણો છે. કદમાં નાની. ભારતીય જે સમુદાય છે એ સમુદાયમાં વધુ સંખ્યા આદિવાસીઓની જોવા મળતી નથી. તેનો વિસ્તાર છે કેવો છે? નાનો છે. વિવિધતા. જો દરેક આદિવાસીઓ છે એના રીત રિવાજો એક સરખા હોતા નથી. વિસ્તાર પ્રમાણે, જગ્યા પ્રમાણે છે આદિવાસીઓના રહેણી કહેણી, પોશાક, પહેરવેશ દરેક બાબતમાં વિવિધતા જોવા મળે છે. વિશિષ્ટતા એટલે કે એને આગવી ઓળખ. સ્વાવલંબન એટલે કે પોતે છે એ પોતાના આસપાસના કુદરતી તત્વોમાંથી જ ઉદ્યોગ અને પોતે છે એ પોતાનું જીવન ગુજારણ કરી શકે છે.
આ 4 લક્ષણો આદિવાસી સમાજની ભૌગોલિક અને વસ્તી વિષયક પરિસ્થિતિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે, જેના વિગતવાર આપણે અભ્યાસ જોઈશું.